ડૉક્ટર નરેન્દ્ર પટેલ, આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી। આજના દિવસે વર્લ્ડ હાર્ટ દિવસ 29 સપ્ટેમ્બર ઓલ ઓવર વર્લ્ડમાં આપણે વર્લ્ડ હાર્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આજે આપણે આયુષ હોસ્પિટલ દ્વારા મોરબી ખાતે સાયક્લોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોનનું આયોજન કરવાનો હેતુ લોકોમાં હૃદય માટે અવેરનેસ ફેલાવવા માટે હતો। આજના તાજેતરના દિવસોમાં જોઈએ તો 25-30 વર્ષના જવાનને પણ એટેકનું પ્રમાણ વધી ગયું છે। તો આપણો મેઇન હેતુ આજે લોકોમાં અવેરનેસ ફેલાવવાનો હતો કે આપણે હૃદય માટે કાળજી રાખવી જોઈએ, હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ અને દરરોજ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ। એના માટે આપણે આજે 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરની મેરેથોન ઉજવી હતી। 2, 5, 10 મેરેથોન હતી અને 15 કિલોમીટર સાયક્લોથોન હતી। એમાં આપણે 18 વર્ષથી ઉપરથી લઈ અને 70 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો। ટોટલ 1541 લોકોએ આમાં ભાગ લીધો છે અને આપણા મોરબી માટે ગૌરવાન છે કે આપણે મોરબીમાં આયુષ હોસ્પિટલે મેરેથોન યોજી અને એક નવું મોરબી ઉમેર્યું છે, જે આપણા બધા જ મોરબીવાસીઓએ એક ગૌરવ લેવા જેવી વસ્તુ છે। અને મેરેથોનના બધા જ વિજેતાઓને 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર બધાને જ આપણે યોગ્ય ઇનામ આપી અને બધાને જ આપણે સન્માન કરેલું છે। ડૉક્ટર અનિલ પટેલ સાહેબનું આપણે મેરેથોન મેન છે, જેમને 42 મેરેથોનમાં ભાગ લીધો છે, એમનું વિશેષ સન્માન કરેલું છે। એ સિવાય ઘણા બધા આપણા વિશેષ અતિથિઓ આવ્યા છે અને એમને બધાએ મેરેથોન વિજેતાઓનું સન્માન કરીને એમને ગુણોવિત કરેલા છે। લોકોને ખાસ એ સંદેશ આપવો જોઈએ કે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ આપણે એટલીસ્ટ 30 મિનિટ ચાલવું જોઈએ, જેથી કરીને આપણું હૃદય આપણે સ્વસ્થ રાખી શકીએ। અને આજના દિવસમાં જે જંક ફૂડનો જે બહોળો ઉપયોગ થઈ રહ્યો છે બધા જ ફેમિલીમાં, તો એનો બને એટલો ઓછો ઉપયોગ કરી અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ।